રાજ્યમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે નર્મદામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ વડોદરામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે। ત્યારે વડોદરા, છોટાઉદેપુર અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, ડાંગ અને નવસારીમાં પણ પડશે અતિ ભારે વરસાદ। તો તાપી અને દમણમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર અને ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। ત્યારે ભરૂચ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। મોરબી, કચ્છ અને વાવ, થરાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, ખેડા અને પંચમહાલમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર અને અમરેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। ગીર સોમનાથ, પોરબંદરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગાહીના પગલે 16 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। 3 ઓગસ્ટ સુધી અમદાવાદમાં આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે અને તમામ સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો આગાહી છે અતિ ભારે વરસાદની। તેની વાત કરીએ તો નર્મદા, અમદાવાદ અને આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ રેડ એલર્ટ ભરૂચ, સુરત અને ડાંગમાં પણ આપવામાં આવ્યું છે। 2 દિવસ અતિ ભારે વરસાદ થવાનો છે આજે અને આવતીકાલે। ત્યારે રેડ એલર્ટના જિલ્લાઓની વાત કરીએ તો નવસારી, વલસાડ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ પડશે। તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ, ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા ભારે વરસાદ થઈ શકે છે। ત્યારે સૌથી મહત્વની વાત કે જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળો। સામાન્ય નાગરિક તરીકે તમારે શું કરવાનું છે તેની આપણે વાત કરીએ તો ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવું જોઈએ। વીજળી પડવાની શક્યતા રહેલી છે। વૃક્ષ નીચે આશરો ન લેવો જોઈએ, કારણ કે વૃક્ષ જે છે તે વીજળીને ખેંચતું હોય છે, વૃક્ષ પર વીજળી પડતી હોય છે। ત્યારે વીજ ઉપકરણોથી સાવચેત રહેવું જોઈએ। કોઈ પણ વીજના થાંભલાની નીચે ન ઊભું રહેવું જોઈએ। ત્યારે બને તો વર્ક ફ્રોમ હોમ કરો, એટલે કારણ વગર ઘરની બહાર ન નીકળો અને ઘરમાં રહો, તે વધુ સુરક્ષિત છે। સલામત સ્થળે રહો તે પણ ખૂબ જરૂરી છે। તો જે રીતે 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે, બહાર ફરવા જવાનું ટાળો। મહત્વની વાત એ છે કે અત્યારના સમયમાં બહાર ફરવા જવાનું ટાળવું જોઈએ। ખોટી અફવાઓ પર ધ્યાન ન દો।